નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા વિશાલ પટેલ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું. આજની ભાગદોડભર્યું જીવનમાં લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને નિરોગી જીવન જીવે તે હેતુથી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા વિશાલ પટેલ અને તેમની ટીમ દ્વારા વડોદરા શહેર રાજવા રોડ ખાતે આવેલ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં અનુભવી ડોક્ટરની ટીમના નિષ્ણાતથી મેડિકલ કેમ્પમાં આવેલ લોકોનું સ્વાસ્થ્યનું નિદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જનરલ તપાસ, બીપી, ડાયાબિટીસ, બ્લડ ટેસ્ટ, આંખ દાંતની તપાસનો કેમ્પ યોજાયો હતો. આજ રોજ મારા અને મારી ટીમ દ્વારા જનસેવાના હેતુથી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં અનુભવી ડોક્ટરો દ્વારા જનરલ તપાસ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, આંખ અને દાંતની તપાસ કરવામાં આવે છે, જેથી લોકોને સહજ અને સલામત સારવાર મળી રહે. ગુજરાતમાં 20-30% લોકોને સાયલેન્ટ ડિસીઝ એટલે કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ફેટી લીવર જેવા રોગોની જાણ એમને થતી જ નથી, કારણ કે લોકો સમયસર ફ્રી બોડી ચેકઅપ કરાવતા નથી. એટલે અમારા દ્વારા આ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેથી લોકોને સારવાર મળી શકે, એમની યોગ્ય રોગોનું નિદાન થઈ શકે. આપના માધ્યમથી અમારા ટીમ દ્વારા એક આ વિસ્તારના નાગરિકોને વિનંતી છે કે આ કેમ્પનો મહત્તમ ઉપયોગ કરો, લાભ લો, જેથી જરૂરિયાતમંદ લોકોને આ કેમ્પ મદદ થઈ શકે. આ કેમ્પમાં સવારથી અત્યાર સુધી 60થી 70 લોકોએ ભાગ લીધો છે. એમની સમસ્યાઓ અને એમના રોગનું કન્સલ્ટ કર્યું છે અને આગામી દિવસોમાં એમને હોસ્પિટલ સુધી એ લોકો જઈ શકે એવી વ્યવસ્થા આપણે કરીએ છીએ. વિશાલ પટેલ, પ્રવક્તા, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ. જય હિન્દ, જય ભારત. હું ભાવિશા પરમાર. આજરોજ દીપતાર ફાઉન્ડેશન અને સામાજિક કાર્યકર્તા વિશાલભાઈ પટેલ દ્વારા આજવા રોડ પાસે SMS હોસ્પિટલની સહકારથી એક આજે ખૂબ મોટો મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા લોકોએ ભાગ લીધો છે અને આ સેવાનો એ લોકોએ લાભ લીધો છે. સાથે સાથે SMS હોસ્પિટલ, જે હોસ્પિટલ જ્યારે દીકરી જન્મે છે ત્યારે એ દીકરીનું જન્મની ખુશીમાં 1 રૂપિયાનું બી બિલ લેતા નથી. તો આવી સરસ હોસ્પિટલમાં હું દરેકને અપીલ કરું છું કે તમે જાઓ અને જ્યારે બી દીકરી જન્મે ત્યારે એનો ઉત્સવ મનાવો. જય હિન્દ, જય ભારત. દીપતાર ફાઉન્ડેશન અને SMS હોસ્પિટલ દ્વારા આજે અહીં મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો, જેમાં ભાવિશા પરમાર અને વિશાલભાઈ પટેલ દ્વારા આ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું. SMS હોસ્પિટલ તરફથી ડૉક્ટર્સ અને તેમની ટીમે ખૂબ જ સારી રીતે અહીંયા સેવાઓ આપી છે અને ઘણી મોટી સંખ્યામાં આજે લાભાર્થીઓએ લાભ લીધો છે. SMS હોસ્પિટલની જો હું વાત કરું તો SMS હોસ્પિટલ મકરપુરા હુંડાઈ શોરૂમની ઉપર આવેલી છે. આ હોસ્પિટલની અંદર અત્યાર સુધી જેટલી પણ ડિલિવરી થઈ એની અંદર જે દીકરીઓ જન્મી છે એનો આ હોસ્પિટલ દ્વારા કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી, ચાહે નોર્મલ ડિલિવરી હોય કે સિઝેરિયન હોય. અને અમારો એક જ ઉદ્દેશ્ય છે કે બેટી બચાવો, બેટી પઢાઓ. અમારા જે ડિરેક્ટર છે ડૉક્ટર મુરગાન ભાવસાર અને માનસી ભાવસાર સતત 3 વર્ષથી આ જ પ્રકારની સેવાઓ ત્યાં હોસ્પિટલમાં આપી રહ્યા છે. ધન્યવાદ.
આવતીકાલે વડોદરા શહેરના તિરંગા યાત્રાને લઈ મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર શહેર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નવલખી મેદાનમાં નિરીક્ષણ કરવામાં આવ્યું. વડોદરામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ આજે સાંજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી ઉપસ્થિત રહેવાના છે. શહેરના નવલખી મેદાન પરથી સાંજે 4 વાગ્યા તિરંગા યાત્રા શરૂ થશે, જે કીર્તિસ્તંભ, ખંડેરાવ માર્કેટ, ન્યાય મંદિર, સુસાગર થઈ ગાંધીનગર ગૃહ ખાતે સમાપ્ત થશે. સ્વૈચ્છિક સંગઠનો, સામાજિક મંડળો, વિદ્યાર્થીઓ સહિત વિવિધ સંસ્થાઓના કાર્યકરો, રાજકીય આગેવાનો અને કાર્યકરો વચ્ચે વગેરે મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાય તેવી સંભાવના છે. યાત્રામાં જોડાનાર લોકોને તિરંગાનું સભા સ્થળ પરથી વિતરણ કરવામાં આવશે. તિરંગા યાત્રાના પગલે વાહન વ્યવહારમાં સરળતા રહે તે માટે યાત્રામાં ઠેર ઠેર લાઉડસ્પીકર અને સ્ટેજ બનાવવામાં આવશે. આ તિરંગા યાત્રામાં 50,000 લોકો ભાગ લેનાર છે. સાંજે 50થી વધુ સંસ્થાઓના બાળકો આ તિરંગા યાત્રામાં જોડાનાર છે. સાથે જ વડોદરા શહેર ઇમારતોને પણ તિરંગા લાઇટિંગ કરવામાં આવશે. સાથે જ વડોદરાના ઐતિહાસિક ઇમારતો પર તિરંગા લાઇટિંગ કરવામાં આવશે. વડોદરા શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળશે. વધુમાં મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા સિટી પોલીસ, વડોદરાના નાગરિકો, વડોદરાના ખાનગી સંસ્થાઓ, પબ્લિક સંસ્થાઓ, દેશપ્રેમી સંસ્થાઓ તમામ મળીને આવતીકાલનું તિરંગા યાત્રાનું અમે આયોજન કરી રહ્યા છે. એમાં લગભગ 50,000 પ્લસ લોકો ભાગ લેવાના છે. અમે 75,000 ફ્લેગ્સની પણ મોબિલાઇઝેશન કરી છે. તમામ માટે પીવાના પાણી, ફૂડ પેકેટ્સની વ્યવસ્થા, મીડિયાના મિત્રોને માટે પણ આગળ એક ગાડી, એસ્કોર્ટ ગાડી પણ રાખ્યા છે, જે આપ લાઈવ નિહાળી શકો છો અને જોઈ શકો છો પબ્લિકની સુવિધા માટે. સાથે સાથ વડોદરાના લગભગ 50 પ્લસ સંસ્થાઓને પણ એને સાથે જોડવા માટે અમે પ્લાનિંગ કર્યા છે. આ સંસ્થાઓને પણ અમે આમંત્રણ આપી છે કે આવનારા દિવસોમાં આવીને આ દેશભક્તિની માહોલમાં જોડે અને આવનારા ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન સુધી સિટીનું લાઇટિંગ પણ કરાવીશું. એટલે એક દેશભક્તિનો માહોલ બને અને જે તે વખતે આપણે ભારતની ઇન્ડિપેન્ડન્સ માટે અને રિપબ્લિક બનાવવા માટે જે ભાગરૂપ થયેલા ફ્રીડમ ફાઇટર્સ, એ લોકોની ભાવનાને અને એમને યાદ કરવા માટે અને દેશમાં એક દેશભક્તિની માહોલ વડોદરામાં પણ બને એ બાબતનું અમે અત્યારે આયોજન કરી રહ્યા છે. એટલે આવતીકાલે સફળ બનાવવા માટે વડોદરાના નાગરિકોને અમે ખુલ્લે આમંત્રણ પણ આપીએ છીએ. આ રૂટ લગભગ 2.5 કિલોમીટર છે. અહીંથી નવલખી ગ્રાઉન્ડથી સ્ટાર્ટ કરીને આપણે પેલેસ ગેટથી લઈને આગળ આપણે રૂટ નક્કી કર્યું છે. સાઈડમાં અમે ઘણા બધા મ્યુઝિક સિસ્ટમ્સ, ડીજે, દેશભક્તિની માહોલ બનાવવા માટે કલ્ચરલ પરફોર્મન્સીસ અને ટ્રુપ્સને પણ આયોજન કરી છે. આ રૂટ ઉપર સારી રીતે અમે દેશભક્તિનું માહોલ બને એના માટે એને સારી રીતે ડેકોરેશન પણ કરવાના છે. થેન્ક યુ. આવતીકાલના તિરંગા યાત્રા માટે આજે એક જોઈન્ટ વિઝિટનું આયોજન કરી છે. તો નવલખીથી ગાંધીનગર સુધી ચાલનારા 2 કિલોમીટર લાંબા રૂટ ઉપર આવતીકાલે નીકળશે તિરંગા યાત્રા. આમાં પોલીસ વિભાગ અને વહીવટીતંત્રના અન્ય વિભાગોના પ્રતિનિધિઓ અને આમ જનતાને પણ જોડીને એક ભવ્ય યાત્રાનું આયોજન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જ્યારે આ યાત્રા નીકળશે તો મને વિશ્વાસ છે કે વડોદરાની જનતા ખૂબ ઉત્સાહ સાથે પાર્ટિસિપેટ કરશે અને રાષ્ટ્રીયતાની ભાવના ફેલાવનાર આ એક ઇનિશિયેટિવને સંપૂર્ણપણે સાથ સહકાર આપશે અને જોડાશે મોટી સંખ્યામાં તો આપણને સફળતા થશે. ત્યાંથી નીકળીને આપણે 2 કિલોમીટર રાઈટ લઈને 2 કિલોમીટર સુધી આપણે ચાલવાનું છે. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા દયાદરાથી ભરૂચ રેલવે સ્ટેશન બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર ભારતમાં 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં ભરૂચ જિલ્લાના દયાદરા ગામના નવયુવાન વિકી વસાવા દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના પોતાના ગામ દયાદરાથી ભગવાન બિરસા મુંડાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે ભરૂચ સ્ટેશન ખાતે આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ આવી પૂર્ણ કરવામાં આવી હતી. આ રેલીની આદિવાસી યુવાનો દ્વારા પ્રખંડ આવકાર આપ્યો હતો. ભરૂચ શહેરના મુસ્લિમ સમાજ દ્વારા આ રેલીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને આદિવાસી સમાજની સાથે હર હંમેશા ભાઈશાળાની ભાવનાથી રહેવાનો કોલ આપ્યો હતો. ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વ આદિવાસી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 9 ઓગસ્ટના રોજ વિશ્વની
આદિવાસી વસ્તીના અધિકારીઓની જાગૃતિ અને રક્ષણ કરવા માટે માનવવામાં આવે છે. આ ઇવેન્ટ સ્થિતિઓ અને યોગદાનને પણ ઓળખે છે, જે સ્થાનિક લોકો પર્યાવરણ સંરક્ષણ જેવા વિશ્વ મુદ્દાઓને સુધારવા માટે કરે છે. આ વિશ્વ આદિવાસી દિવસ, જેને સત્તાવાર રીતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્થાપિત વિશ્વના આદિવાસી લોકોના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઓળખવામાં આવે છે, ભારત આદિવાસી સમુદાયના પરિવર્તનશીલ સશક્તિકરણનું ઉદાહરણ આપે છે. ભારતના 10.42 કરોડના આદિવાસી લોકો 90 દેશોમાં 47.6% કરોડ આદિવાસી લોકોમાં સામેલ છે. જોહાર સર્વને. આજની સંયુક્ત રાષ્ટ્રીય સંઘે જ્યારે 1994માં વિશ્વ આદિવાસી દિવસની ઘોષણા કરવામાં આવી હતી, એ અમને આદિવાસી સમાજના ગૌરવ છે, જેથી સમગ્ર આદિવાસી સમાજ, ભરૂચ તાલુકાના ગામના લોકો અને ભરૂચ શહેરના લોકો એકબીજાને એકતા બને અને જાગૃતતા આવે, એ માટે આજે અમે લોકો ગામના લોકો અને શહેરના લોકો દયારાથી સવન ચોકડી, શેરપુરાથી લઈ સિવિલ હોસ્પિટલ, બાબા સાહેબ આંબેડકરને ફૂલ અર્પણ કરીને આ રેલીનું સંપૂર્ણ પૂર્ણ કરવાના છે. તમામ લોકો, પોલીસકર્મી, મીડિયાકર્મી, તમામ અધિકારીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ રેલીને સફળ કરવા બદલ જય જોહાર, જય આદિવાસી. ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર હિન્દુ ધર્મ સેના દ્વારા ભવ્ય સમરસ કાવડ યાત્રા 108 કાવડ યાત્રીઓને પ્રગટેશ્વર મહાદેવની સ્તંભેશ્વર મહાદેવ સુધી ભક્તિમય પ્રસ્થાન. ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર હિન્દુ ધર્મ સેના દ્વારા ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવેલ. અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી યોજાયેલા આ યાત્રામાં 108થી વધુ કાવડ યાત્રીઓને શ્રાવણ માસના પાવન અવસર પર ભાગ લીધો. ભરૂચના ડભોઈવાડ ખાતે આવેલા પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી સંતો, મહંતો અને આગેવાનોના હસ્તે યાત્રાને ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું. 7 ઓગસ્ટ જાડેશ્વરના નીલકંઠેશ્વર ઘાટ પરથી નર્મદા નદીનું પાવન જળ ભરી કાવડ પ્રગટેશ્વર મહાદેવ મંદિર સમાપિત કરવામાં આવ્યું હતું. આજ રોજ 10 ઓગસ્ટ સવારે યાત્રા ભરૂચના ડભોઈવાડ પ્રગટેશ્વર મહાદેવ મંદિરની પ્રારંભ કરી મંજુસર જંબુસર ખાતે આવેલ સ્વરાજ ભવનમાં રાત્રિ રોકાણ કરવામાં આવશે. 11 ઓગસ્ટ યાત્રા પગપાળા પ્રસ્થાન કરી કાવી કંબોઈના ઐતિહાસિક સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચશે, જ્યાં પાવન નર્મદા જળથી ભગવાન મહાદેવનું રુદ્રાભિષેક કરી દર્શન અને પૂજા અર્ચના કરવામાં આવશે. યાત્રા દરમિયાન સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. કાવડ યાત્રીઓ માટે રાત્રે રિફ્લેક્ટરવાળા જેકેટ અને હાથમાં રેડિયમ બેલ્ટનું વ્યવસ્થા કરવામાં આવી. 24 સ્વયંસેવકોની ટીમ યાત્રા માર્ગ પર સેવા માટે તૈનાત રહી. તબીબ સુરક્ષા માટે ડોક્ટર, દવાઓ, એમ્બ્યુલન્સ તથા ફળફળાદીનો પુરવઠો ઉપલબ્ધ કરાયો. યાત્રા માર્ગમાં અનેક સ્થળોએ ભક્તો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. યાત્રામાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ સહયોગ અરવિંદભાઈ બ્રહ્મટ, ગુજરાત રાજ્ય મહામંત્રી રામચંદ્રદાસજી, ભરૂચ જિલ્લા પ્રમુખ ગંગાદાસ બાપુ, હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રયાગરાજસિંહ વારસિયા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ભરૂચ જિલ્લા મહામંત્રી મુક્તાનંદ મહારાજ, સાઉથ ગુજરાત પ્રમુખ સુધીરસિંહ અઢોદરિયા, ખુનાનસિંહ વારસિયા, જીનાભાઈ ભરવાડ, વિરલ ગોહિલ, રાહુલભાઈ વસાવા સહિત મહંતો, સંતો, આગેવાનો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી. શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં આજે ભગવાન શિવને પ્રસન્ન કરવા, શિવના આશીર્વાદ લેવા માટે અનેક શિવ ભક્તો તપશ્ચર્યાના રૂપમાં નિશ્ચિત કરેલા સ્થાન પરથી એ પગપાળા ચાલીને એક તપશ્ચર્યાના સ્વરૂપમાં જ કાવડ જળ ઉપાડીને આજે અહીંયા નર્મદા જળમાં ભાગીરથીના કિનારે આપણે છીએ. તો નર્મદા જળ લઈને પ્રગટેશ્વર મહાદેવનો અભિષેક કર્યો. પ્રગટેશ્વર મહાદેવથી શરૂ કરીને આખા દેશમાં આજે પ્રસિદ્ધ એવું સ્તંભેશ્વર મહાદેવ, ભરૂચ જિલ્લાનું જંબુસર તાલુકાનું કાવી કંબોઈ ગામ, જ્યાં સમુદ્ર કિનારે શિવલિંગ છે, 7 નદીઓનો ત્યાં સંગમ છે અને સ્કંદ પુરાણમાં સ્તંભેશ્વર મહાદેવનો ઉલ્લેખ છે કે કલયુગમાં આ ગુપ્ત તીર્થ પ્રસિદ્ધ થશે. આજે સ્તંભેશ્વર મહાદેવમાં લાખો ભક્તો અમાસ અને આ શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં પણ નિયમિત દર્શન કરવા જાય છે. ગયા સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ સ્તંભેશ્વર મહાદેવમાં આવીને અભિષેક કર્યો. આજે
આ ભરૂચ હિન્દુ ધર્મ સેના જે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત છે એ હિન્દુ ધર્મ સેના દ્વારા શિવ ભક્તો પ્રગટેશ્વર મહાદેવના આશીર્વાદ લઈને કાવડ લઈને અહીંયાથી પગપાળા સ્તંભેશ્વર મહાદેવના દર્શને જઈ રહ્યા છે. આવી અનેક યાત્રા ગયા પ્રથમ સોમવારે વડોદરામાંથી કાવડ યાત્રાઓ સ્તંભેશ્વર મહાદેવ પહોંચ્યા. આવતા દિવસોમાં સુરતથી કાવડ યાત્રીઓ તાપી અને નર્મદાનું જળ લઈને સ્તંભેશ્વર મહાદેવનો અભિષેક કરવા જનાર છે. આજે ખૂબ ગૌરવ સાથે આજના આ કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના મહામંત્રી પરમ પૂજ્ય મહંત રામચંદ્રદાસજી મહારાજ અને ગુજરાતના ભરૂચના અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી પૂજ્ય સ્વામી મુક્તાનંદજી મહારાજ, ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ મોદી, આવા અનેક લોકો આ કાવડ યાત્રામાં જોડાયા છે. સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌ કાવડ યાત્રીઓને પણ મારા જય સોમનાથ. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. સેન્ટ્રલ જેલ ખાતે રક્ષાબંધન પર્વ મનાયો. લાગણીસભર પ્રસ્તુત થયા. ભાઈ બહેનના પવિત્ર બંધનના પ્રેમ સમા રક્ષાબંધન પર્વની આજે ઉજવણી કરવામાં આવી છે. ત્યારે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પણ સજા ભોગવી રહેલા કેદીઓને પણ પોતાની બહેનો દ્વારા રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ ધર્મમાં ભાઈ બહેનના પવિત્ર બંધન સમા રક્ષાબંધન પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જેલોમાં સજા ભોગવી રહેલા કેદીઓ પણ આ તહેવારથી બાકાત રહે નહીં તે માટે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે કેદી ભાઈઓ બહેનો દ્વારા રાખડી બાંધી શકે તે માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી કેદી ભાઈને પોતાની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. ભાઈ સજા ભોગવી પરત ઘરે ફરી વડે સ્વતંત્ર નાગરિક તરીકે જીવન નિર્વાહ કરે તેવી બહેનો દ્વારા પ્રાર્થના પણ કરવામાં આવી હતી. જ્યારે સેન્ટ્રલ જેલ ખાતે લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા હતા. આ અંગે વડોદરા સેન્ટ્રલ જેલના સિનિયર જેલર M.N. રાઠવાએ જણાવ્યું હતું કે રાજ્યમાં જેલોના વડાની સૂચના અને માર્ગદર્શન મુજબ તેમજ જેલ અધિક્ષક વડોદરા મધ્યસ્થ જેલના માર્ગદર્શન હેઠળ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે જેલમાં રહેલ બંદીઓને
તેમની બહેનો સાથે રાખડી બાંધવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બહેનો દ્વારા રાખડી બાંધ્યા પછી તેમની આંખોમાંથી અશ્રુ વહ્યા હતા. જેલમાં રહેતા બંદીઓવાળો અને ખરેખર સ્વતંત્ર નાગરિક તરીકે રહે તેવા પ્રયત્ન જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવતા હોય છે. બંદીઓવાળા તરફથી બહેનોને ગિફ્ટ આપવામાં આવે છે, જે માટે બહેનોને તુલસીના છોડ આપવાનું આયોજન કર્યું હતું, જેથી બહેનોના છોડ પોતાના ઘરે લઈ જઈને તેનું વાવેતર કરી તેનો ઉછેર કરે, જેથી પર્યાવરણ બચાવનો એક સુંદર સંદેશો પણ પહોંચી શકે. કઈ જ નહીં બોલે, ધીરેથી બોલ. બેન, એવું આજે ભાઈને મળ્યા છો, કેટલો સમય બાદ ભાઈને મળ્યા છો? 5-6 મહિના. આજે 5-6 મહિના થયા કે ભાઈને આજે અમે જોયો સરખી રીતે, સારી રીતે. રક્ષાબંધનનો ભાઈ બહેનનો પર્વ હોય છે, રાખડી બી બાંધી છે. હા, રાખડી બાંધી અને મીઠાઈ ખવડાવી. બસ એને ભગવાન કરે જલ્દીથી એને ઘરે લાવી દે. સાથે ભાઈએ તુલસીનો છોડ, હા, તુલસીનો છોડ આપ્યો. તુલસી એક લક્ષ્મી માનું સ્વરૂપ છે, એ અમને આપ્યું. એ ઘરે લઈ જાય છે. તો વિષ્ણુ ભગવાન ને લક્ષ્મી માતાજી જલ્દી મારા ભાઈને ઘરે લાવી. મીતા એમિન રાઠવા છે. હું સિનિયર જેલર તરીકે વડોદરા જેલ ખાતે ફરજ બજાવું છું. ગુજરાત રાજ્યના જેલોના વડા ડૉક્ટર કેએન રાવ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ તેમજ જેલ અધિક્ષક વડોદરા મધ્ય જેલ શ્રી ઉષારાડા સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે જેલમાં રહેલ બંદીવાનોને તેઓની બહેનો પાસે રાખડી બંધાવવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. અને બહેનો દ્વારા જે અત્યારે રાખડી બાંધ્યા પછીના જે એમના અશ્રુભીના જે વ્યવહારો છે, જોઈને એવું લાગે છે કે ખરેખર જેલમાં રહેલ બંદીવાનો પણ ખરેખર એક સ્વતંત્ર નાગરિકની તરીકે રહે એના માટે પ્રયત્ન જેલ તંત્રના સફળ રહેલ છે. વીર પસલી સ્વરૂપે જે અમારા ડૉક્ટર કેએન રાવ સાહેબ છે, જેલોના વડા, તેઓની સૂચના હતી કે બંદીવાનો તરફથી પણ બહેનોને જે ભેટ આપવામાં આવે છે, તો વીર પસલી સ્વરૂપે આજરોજ આપણે બહેનોને ફૂલ છોડ આપીએ. તો વડોદરા મધ્ય જેલ તરફથી અમે એવું તુલસીનો છોડ આપવાનું આયોજન કરેલ છે. તમામ બંદીવાનો પોતાની બહેનોને વીરપસલી સ્વરૂપે તુલસીનો છોડ આપશે અને બહેનો પણ એ છોડને પોતાના ઘરે લઈ જઈ અને એનું વાવેતર કરશે અને જાળવણી કરશે, જેથી પર્યાવરણનો અનોખો સંદેશ પણ જઈ શકે. સયાજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં ફરજ બજાવતી નર્સોએ સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. આવતીકાલે 9 ઓગસ્ટ એટલે રક્ષાબંધન ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવણી કરીએ છીએ. તેમાં રક્ષાબંધન તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર. તેનું બીજું નામ બળદેવ છે. રક્ષાબંધનના શ્રાવણની પૂનમને આવે છે તે દિવસે બહેન ભાઈને તિલક કરે છે અને રાખડી બાંધે છે, મીઠાઈ ખવડાવે છે. ત્યારે વડોદરા શહેરના સયાજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના નર્સો દ્વારા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતી સિસ્ટરો પોતાના ભાઈને રાખડી બાંધવા ન જઈ શકતી હોય અને આજે હોસ્પિટલમાં સારવાર રહેલા દર્દીઓ બહેનો રાખડી બાંધવા માટે ન આવી શકતી હોય તેવા ભાઈઓ માટે ઓર્થોપેડિક વિભાગની સિસ્ટરોએ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મારો અકસ્માત થયેલો છે. હું એસએસસી હોસ્પિટલમાં દાખલ થયેલો છે. મારા રક્ષાબંધન છે, તહેવાર છે, મારાથી ઘેર જઈ શકાતું નથી, એટલે મને આગળ સિસ્ટરોએ રાખડી બાંધી છે, એમને હું ધન્યવાદ આપવા માનું છું. નમસ્કાર, હું સલમા મુલતાની, વાઇસ પ્રેસિડેન્ટ ટ્રેન નર્સિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા વડોદરા બ્રાન્ચ. આજરોજ અમે અત્રે એસએસજી હોસ્પિટલમાં ઓર્થોપેડિક વોર્ડમાં રક્ષાબંધનની ઉજવણી અર્થે ભેગા થયા છીએ. ભાઈ બહેનનો પવિત્ર તહેવાર અને એ સમયે કે નર્સિસ વ્યવસાયની અંદર જે સિસ્ટરો હોય છે, બહેનો હોય છે, એ લોકો આજે જે દર્દીઓ છે કે પોતાના ઘરે જઈ નથી શકતા અને ઘણી વખત એવું બને છે કે બહેનો બહુ દૂર હોય, અહીંયા એ લોકોને રક્ષાબંધન કરવા માટે આવી નથી શકતી, તો અમે લોકો એ લોકોને પોતાની બહેનોનો ખોટ ના પડે એ માટે થઈ અને આજે એ લોકોને રાખડી બાંધવા માટે અને જલ્દીથી સાજા થઈ અને પોતાના ઘરે પરત થાય અને બહેનો સાથે મળી અને સારી રીતે ઉજવણી કરી શકે એ આશયથી અત્રે ભેગા થયા છીએ. બહેનાને ભાઈ કી કलाई સે પ્યાર બાંધા હૈ, रेशम की डोरी से संसार बांधा है, प्यार के 2 धागों से संसार बांधा है. थैंक यू. जय हिंद.
સામાજિક આગેવાન શૈલેન્દ્રસિંહ ઠાકોર દ્વારા આજે આયોજિત મારી બહેનો મારા આંગણે અંતર્ગત આજે વોર્ડ નંબર 13માં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. આવતીકાલે 9 ઓગસ્ટ એટલે રક્ષાબંધનનો તહેવાર. ભારત તહેવારોનો દેશ છે, તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આજે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. તે દિવસે બહેન ભાઈને તિલક કરે છે, રાખડી બાંધે છે, મીઠાઈ ખવડાવે છે. તો ત્યારે વોર્ડ નંબર 13ના સામાજિક આગેવાન શૈલેન્દ્રસિંહ ઠાકોર દ્વારા આયોજિત મારી બહેનો મારા દ્વારે અંતર્ગત આજે કાનમ પાટીલદાર વાડી ખાતે રક્ષાબંધન પૂર્વ સંધ્યાએ વોર્ડ નંબર 13ની બહેનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ શૈલેન્દ્રસિંહ ઠાકોરને રાખડી બાંધી હતી અને મોં મીઠું કરાયું હતું. વધુમાં સામાજિક આગેવાન શૈલેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું, આજે રક્ષાબંધન મહાપર્વની ઉજવણી મારા વોર્ડ નંબર 13માં જે પ્રમાણે હું વર્ષોથી કરતો આવ્યો છું એ પ્રમાણે આ વર્ષે પણ કરી રહ્યો છું. બહેનો મારા દ્વારે દર વર્ષે આવીને મને જે પ્રેમ અને આશીર્વાદ આપવા માટે આવે છે, એમની રક્ષા આજે હું તન મન ધનથી ક્યારે પણ એમને જે કંઈ તકલીફ પડતી હોય એ તકલીફમાં ઊભા રહેવાની માતાજી મને શક્તિ આપે. હું વધારે તો કશું આપી નથી શકતો, પણ ભેટ સ્વરૂપે આજે સાડી અર્પણ કરી અને બહેનોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. અને આપ જોઈ રહ્યા છો હજારોની સંખ્યામાં મારા વોર્ડના બહેનો મને આશીર્વાદ આપવા માટે આવ્યા છે. આજે રક્ષાબંધનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અમે દર વર્ષે રક્ષાબંધનનો કાર્યક્રમ રાખીએ છીએ. તેથી આ વર્ષે પણ અમે રક્ષાબંધન સેલિબ્રેશનનો કાર્યક્રમ રાખ્યો છે. એમાં એમના અત્યાર સુધી કરેલા જે કાર્યો છે નિસ્વાર્થ ભાવે, એના ફળરૂપે બધી બહેનો એમને આશીર્વાદ આપવા માટે આવેલી છે. અને આ મોટી સંખ્યામાં જે બહેનો આવેલી છે એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.